ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, प्रातःकालीन स्वाध्याय क्रम में श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रम में कर्मयोग नामक तृतीय अध्याय 15 श्लोक सुधी आपणे गई काले विचार करी चूक्या। 14 श्लोक में અને 15 आ बंने श्लोक में मळीने भगवान श्री कृष्णए अर्जुन ने कह्युं के कर्मना अधिकारीए कर्म कर्तव्य छे, त्याज्य नहीं। जे कर्मनो अधिकारी छे एने कर्म छोड़वू जोईए नहीं, पण कर्मनो अनुष्ठान करवू जोईए। आ वातमां भगवान श्री कृष्णे न कर्मणाम अनारंभात इत्यादि श्लोक थी लईने आज 14 श्लोक सुधी में घणा बधा कारणों बताव्या ने 14 અને 15 श्लोक में पण एक अलग कारण बताव्युं के कर्म जगत चक्रनी प्रवृत्ति में हेतु छे। ए नवुं कारण बताव्युं। कर्म जगत चक्रनी प्रवृत्ति में हेतु छे एटले अधिकारीए कर्म करवू जोईए, कर्मनो त्याग नहीं। ए बात 14 અને 15 श्लोक में मळीने बतावी। अने केवी रीते कर्म जगत चक्रनी प्रवृत्ति में हेतु छे ए पण बताव्युं। जगतनो चक्र बताव्यो, जगतनो
ચક્ર બતાવ્યું. અને આવું આ જે જગતનું ચક્ર છે એની પ્રવૃત્તિમાં કર્મ હેતુ છે. એટલે કર્મ જે છે એ જગત રૂપી જે આ જગત ચક્ર છે એનું પ્રવર્તક છે. એટલે કર્મનું અનુષ્ઠાન યદિ અધિકારી દ્વારા ન કરવામાં આવે તો આ જગત ચક્ર જે છે એ બાધિત થઈ જાય છે અને એનો મનુષ્યને મોટો દોષ લાગે છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ 16મા શ્લોકમાં કરી રહ્યા છે. 16મા શ્લોકમાં આ વાત કહે છે. તો 16મા શ્લોકમાં કોઈ અવતરણિકા નથી, સીધું ભાષ્ય ચાલુ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એવું કહે છે કે જે અધિકારી છે, જે અધિકારી છે, શેનો? કર્મનો અધિકારી છે, એણે આ જગત ચક્રનું અનુવર્તન કરવું જોઈએ. શું કરવું જોઈએ? અનુવર્તન. શેનું? જગત ચક્રનું અનુવર્તન કરવું જોઈએ. અને ન કરે અન્યથા તો સજ્જનો ઈશ્વરની આજ્ઞાનું અતિલંઘન થયું ગણાશે. જો અધિકારી કર્મનો ત્યાગ કરી દે અને કર્મનો અનુષ્ઠાન ન કરે તો ઈશ્વરની જે આજ્ઞા છે કર્મ કરવાની, એ આજ્ઞાનું શું ગણાશે? અતિલંઘન ગણાશે. અતિલંઘન એટલે ઉલ્લંઘન. અને ભગવાન એવું કહેવા માગે છે, હે અર્જુન, જો તું કર્મનો ત્યાગ કરી દેશ તો ઈશ્વરની આજ્ઞાનું અતિલંઘન કરવા વાળો તું ગણાઈશ. તું ઈશ્વરની આજ્ઞાનું અતિલંઘન કરવા વાળો ગણાઈશ. અને એટલો જ નહીં, તને પ્રત્યવાયની પ્રાપ્તિ થશે. પ્રત્યવાય એટલે દોષનો ભાગીદાર તું થઈશ. જો તું આ જગત ચક્રની પ્રવૃત્તિમાં હેતુભૂત જે કર્મ છે એ કર્મનું અનુષ્ઠાન નહીં કર તો તું ઈશ્વરની આજ્ઞાનું અતિલંઘન કરવા વાળો ગણાઈશ અને તું પ્રત્યવાયનો ભાગીદાર થઈશ. એવું આ શ્લોકમાં ટોટલ ભગવાન કહેવા માગે છે. 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું અર્જુનને કહેવા માંગે છે. તો આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય કે અધિકારીએ જગતના આ જગત ચક્રનું અનુવર્તન કેવી રીતે કરવું? જગત ચક્રનું અનુવર્તન કેવી રીતે કરવું જોઈએ? તો કહ્યું કે અધ્યયનાદિ દ્વારા. શેના દ્વારા? અધ્યયનાદિ દ્વારા. જગત ચક્રનું તમારે અનુવર્તન કરવું છે તો પહેલા શું કરશો? સૌથી પહેલા શું કરવાનું? વેદાધ્યયન. એ પહેલી કડી છે. ચક્રનો પહેલો આરો છે વેદાધ્યયન. એટલે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે
કે અધિકૃતેના અધ્યયનાદિ દ્વારા જગત ચક્રમ અનુવર્તનીયમ, અન્યથા ઈશ્વર આજ્ઞા અતિલંઘિનસ્તસ્ય પ્રત્યવાયઃ સ્યાદ ઇતિ આહ એવમ ઇતિ. અધિકારી વ્યક્તિએ જગત ચક્રનું અનુવર્તન કરવું જોઈએ. તો તમે કહેશો કે પ્રારંભ ક્યાંથી કરો? તો વૈદિક સનાતન ધર્મની પરંપરા છે સજ્જનો. સૌથી પહેલા મનુષ્યએ બ્રહ્મચર્ય અવસ્થામાં વેદનું અધ્યયન કર્તવ્ય છે. શું કર્તવ્ય છે? વેદનું અધ્યયન. આ ચક્ર બન્યું રે એટલા માટે જ વર્ણ અને આશ્રમની પરંપરા છે. વર્ણ અને આશ્રમની પરંપરા આ ચક્ર માટે થઈને છે. વર્ણ એટલે બ્રાહ્મણાદિ વર્ણ અને આશ્રમ એટલે બ્રહ્મચર્યાદિ આશ્રમ. તો સજ્જનો, આપણી જે વૈદિક સંસ્કૃતિ અનુસાર ત્રૈવર્ણએ, કોણે? ત્રૈવર્ણએ વેદનું અધ્યયન કર્તવ્ય છે. સૌ પહેલા વેદાધ્યયન, શિક્ષણ. વેદાધ્યયન શા માટે ભાઈ? જગત ચક્રનું અનુવર્તન કરવું છે તો સૌ પહેલા વેદાધ્યયન શા માટે? તો સજ્જનો, 14મા અને 15મા શ્લોકમાં આપણે જોઈ ચૂક્યા અને તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે વેદાધ્યયન એટલા માટે કે વેદ જે છે એ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. વેદ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે એવું કહ્યું ને 15મા શ્લોકમાં. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. તસ્માત યાની સર્વાર્થ પ્રકાશકત્વાત, સર્વ અર્થના પ્રકાશક હોવાથી, સર્વગત હોવા છતાં પણ, સર્વગત સર્વ અર્થના પ્રકાશક અને સર્વગત એવા જે બ્રહ્મ, બ્રહ્મ એટલે વેદ, નિત્યમ એટલે સદા હંમેશા, જ્યાં સુધી વ્યવહાર રહે ત્યાં સુધી. નિત્યમનો અર્થ છે યાવદ વ્યવહાર, જ્યાં સુધી વ્યવહાર રહે ત્યાં સુધી યજ્ઞ પ્રતિષ્ઠિતમ, યજ્ઞની અંદર એની પ્રતિષ્ઠા છે. યજ્ઞ ની અંદર વેદ પ્રતિષ્ઠિત છે. વેદની યજ્ઞની અંદર વેદની પ્રતિષ્ઠા એટલે કે વેદ છે એ યજ્ઞ વિધિ પ્રધાન છે. વેદો યજ્ઞ વિધિ પ્રધાન છે. નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમનો અર્થ છે કે વેદ જે છે એ યજ્ઞ વિધિ પ્રધાન છે. એટલે વેદનો જે કર્મકાંડ ભાગ જે છે સજ્જન, વેદનો કર્મકાંડ ભાગ છે એની અંદર પ્રધાન રૂપથી જે વર્ણન છે ને એ યજ્ઞનું છે. અને યજ્ઞનો એટલે યજ્ઞ એટલે કે વિધિ, વિધિ પરક છે. કેવું છે? વેદ જે છે એ વિધિ પરક છે. યજ્ઞ વિધિ પ્રધાન છે, પ્રતિપાદ્ય. પ્રધાનનો અર્થ છે પ્રતિપાદ્ય. યજ્ઞ વિધિ જ જે વેદનું પ્રતિપાદ્ય છે એને કહેવામાં આવે યજ્ઞ વિધિ પ્રધાન. એટલે વેદના કર્મકાંડની અંદર
વિધિ એ જ મુખ્ય છે. શું છે? વિધિ. પ્રતિપાદ્ય રૂપથી વિધિ, વિધિપરક છે. વિધિનો અર્થ છે ક્રિયા. ક્રિયાથી કઈ ક્રિયા? યજ્ઞ ક્રિયા. એટલે વેદના કર્મકાંડના વિશેષજ્ઞ મહાન આચાર્ય જૈમિની. કોણ? જૈમિની. જેમ વેદાંતના આચાર્ય બાદરાયણ છે, એમ વેદના કર્મકાંડ પરક ભાગના આચાર્ય છે જૈમિની. અને આ જે આચાર્ય જૈમિની છે, એમણે વેદના તાત્પર્યને પ્રગટ કરવા માટે, વેદના કર્મકાંડનો અર્થ ઉદ્ઘાટિત કરવા માટે ધર્મસૂત્રની રચના કરી છે. એની ધર્મસૂત્રની. અને 12 અધ્યાય છે એના. કેટલા છે? 12 અધ્યાય છે. એ 12 અધ્યાયમાં વિભક્ત એવા ધર્મસૂત્ર ગ્રંથની અંદર વેદના તાત્પર્યનું સૂત્રણ કર્યું છે, સૂત્રના માધ્યમથી. જેમ ઉપનિષદના તાત્પર્યનું ઉદ્ઘાટન કરવા માટે, ઉપનિષદના અર્થના તાત્પર્યનું ઉદ્ઘાટન કરવા માટે, ઉપનિષદના પ્રતિપાદ્ય તાત્પર્યને સ્પષ્ટ કરવા માટે આચાર્ય બાદરાયણજીએ બ્રહ્મસૂત્રની રચના કરી છે. એની બ્રહ્મસૂત્રની. બ્રહ્મસૂત્રના 4 અધ્યાય છે. એક અધ્યાયમાં 4 પાદ છે અને અધ્યાય 4 છે. 4 અધ્યાયમાં જ ઉપનિષદના તાત્પર્યનું વર્ણન આચાર્ય બાદરાયણજીએ કર્યું. એવી જ રીતે એ જ પેરેલલ, એ જ તર્જમાં વેદના કર્મકાંડનું તાત્પર્ય ઉદ્ઘાટન કરવા માટે આચાર્ય જૈમિનીએ 12 અધ્યાયમાં કર્મકાંડના તાત્પર્યનું ઉદ્ઘાટન કર્યું, જેને દ્વાદશ લક્ષણી મીમાંસા કહેવામાં આવે છે. એટલે આચાર્ય જૈમિની જે આ દ્વાદશ અધ્યાયની અંદર કર્મની મીમાંસા કરી છે. એની કર્મની મીમાંસા. મીમાંસા એટલે પૂજિત વિચાર. મીમાંસા એટલે પૂજિત વિચાર. એમાં કર્મનો વિચાર. અને બ્રહ્મસૂત્રની અંદર જીવનો બ્રહ્મરૂપથી વિચાર. જીવનો બ્રહ્મરૂપથી વિચાર. શેમાં? બ્રહ્મસૂત્રમાં. એટલે ઉપનિષદોની અંદર જીવનું બ્રહ્મરૂપથી વર્ણન છે. ઉપનિષદોમાં જીવનું બ્રહ્મરૂપથી વર્ણન છે. અને એનું જે છે તાત્પર્ય અવસાન માટે આચાર્ય બાદરાયણ જે 4 અધ્યાયની અંદર આ જે જીવ છે એ બ્રહ્મ છે એવી મીમાંસા કરી. મીમાંસા એટલે વિચાર. જીવનું બ્રહ્મરૂપથી વિચાર. એટલે એને શારીરક મીમાંસા પણ કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્રને શારીરક મીમાંસા. શારીરક એટલે જીવ. જીવની બ્રહ્મરૂપથી મીમાંસા. જો જીવની જીવરૂપથી અનુભવવા માટે કોઈ મીમાંસાની જરૂર નથી. બધાય પ્રાણીઓ પોતાને શું માને છે? જીવ છો એવો ઉપદેશ આપવો પડે કોઈને? અરે તું જીવ છો એમ કહેવું પડે? બધા એક સામાન્ય જે છે મનુષ્ય જે છે એ કે હું તો જીવ છું. જીવનો બોધ તો બધાને છે. તો જીવના બોધથી દુઃખોની નિવૃત્તિ નથી થતી. થાય છે? જીવનો બોધ તો બધાને છે અને દુઃખોની નિવૃત્તિ નથી થતી.
દુઃખોની નિવૃત્તિ માટે જીવનો બ્રહ્મરૂપથી વિચાર, આ જીવ જીવ નહીં પણ બ્રહ્મ છે, એ ઉપનિષદના માધ્યમથી વિચાર કરવાથી આ જીવ બ્રહ્મ છે એ અનુભવ થાય છે. એટલે જીવનો બ્રહ્મરૂપથી સાક્ષાત અનુભવ કરવા માટે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો વિચાર અતિ આવશ્યક છે. કેવલ સંન્યાસ વિધિ કરી લેવા માત્રથી, ગૈરિક વસ્ત્ર ધારણ કરી લેવા માત્રથી, લોકોનું ગમતું આચરણ કરવાથી કંઈ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થઈ જતી નથી સજ્જનો. ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર એ જે 3 પ્રસ્થાન છે એ પ્રમાણ છે. જીવનો બ્રહ્મરૂપથી અનુભવ કરવામાં 3 પ્રમાણ છે. તો સજ્જનો, પ્રમાણનો જ્યાં સુધી વિચાર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રમેયનું નિશ્ચયાત્મક જ્ઞાન થતું નથી. એટલે બ્રહ્મસૂત્રમાં જીવની બ્રહ્મરૂપથી મીમાંસા અને ધર્મસૂત્રની અંદર કર્મની મીમાંસા, કર્મની મીમાંસા છે. એટલે કે વેદનો જે કર્મકાંડ ભાગ જે છે એને આચાર્ય જૈમિનીજીએ ક્રિયાપરક માન્યો છે. કેવો? ક્રિયાપરક છે. આચાર્ય જૈમિનીજીનું ધર્મસૂત્ર છે આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ. આ સૂત્ર છે કોનું? જૈમિનીજી પ્રણિત ધર્મસૂત્ર છે. જેમ બ્રહ્મસૂત્ર છે ને એમ. આમ્નાય એટલે વેદ, કર્મકાંડ પરક વેદ. ક્રિયાર્થત્વાદ, ક્રિયાપરક છે. એટલે અતદર્થાનામ અનર્થક્યમ, જે ક્રિયાપરક નથી એ અનર્થક છે. એટલે જૈમિનીના કયા પ્રમાણે જે વેદનો પૂર્વકાંડ ભાગ છે, કર્મકાંડ ભાગ છે, એના જે મંત્રો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. વર્ગીકરણ કર્યું આચાર્યોએ. વેદાર્થને ઉદ્ઘાટિત કરવા માટે જૈમિની વગેરે આચાર્યોએ એનું વર્ગીકરણ કર્યું મંત્રો. અને વર્ગીકરણ કરતા નક્કી થયું કે 5 વર્ગો પડે છે. કેટલા? 5 વર્ગો પડે છે એના. વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. આમાં બધા મંત્ર આવી ગયા વેદના. જેમ મનુષ્યોનું વર્ગીકરણ કરતા 4 વર્ગ પડે છે. મનુષ્યોનું વર્ગીકરણ કરવામાં આવે તો 4 વર્ગ પડે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને વર્ણનો અર્થ રંગ કરીએ. શું કરીએ? રંગ કરીએ. તો એ રંગ અનુસાર પણ જો વર્ગીકરણ કરવામાં આવે તો દુનિયાભરના મનુષ્યો જે છે, વર્ણનો અર્થ રંગ, અને રંગ અનુસાર જો મનુષ્યોનું વર્ગીકરણ કરવામાં આવે તો દુનિયાભરના મનુષ્યોનો 4 જ વર્ણ, 4 જ પ્રકારનો રંગ જોવા મળે છે. કયો કયો રંગ? પીત વર્ણ, શ્વેત વર્ણ, લોહ વર્ણ અને તામ્ર વર્ણ. આ 4 વર્ણ. જો ઈસ્ટ સાઈડના જેટલા દેશો છે ભારતની દ્રષ્ટિથી, જેને ફોર ઈસ્ટ કહેવામાં આવે છે, તો ફોર ઈસ્ટના એટલે અહીંયાથી સમજો ને, મ્યાનમારથી લઈને, મ્યાનમાર, થાઈલેન્ડથી લઈને જાપાન સુધી ના જેટલા જે દેશો છે એ દેશોની પ્રજાને તમે જોશો તો એ પીત વર્ણ પ્રજા છે. એનો રંગ છે પીળો છે. ચાઇનીઝ લોકોને તમે જુઓ તો કેવા લાગે? પીત વર્ણ.
પછી યુરોપના દેશોના જે લોકો છે એ બધા શ્વેત વર્ણ, એટલે શ્વેતથી અભિપ્રાય છે રજત વર્ણ, ધાતુની દ્રષ્ટિથી રજત વર્ણ. ફોર ઈસ્ટના દેશો છે એ સુવર્ણ વર્ણ, સુવર્ણ વર્ણ અને રજત વર્ણ. પછી જે આફ્રિકન કન્ટ્રી વગેરે જેના દેશો છે એ બધા લોહ વર્ણ છે, લોઢાનો જેવો વર્ણ છે, કાળો વર્ણ છે, એટલે એને હબસી કહેવામાં આવે. અને એશિયન પ્રજા જે છે એનો રંગ છે તામ્ર વર્ણ. આપણે ભારતીય પ્રજા જે છે એ તામ્ર વર્ણ પ્રજા છે. તો સજ્જનો, આ રીતે સંપૂર્ણ સંસારની પ્રજા જે છે એને રંગની દ્રષ્ટિથી, વર્ણનો અર્થ રંગ લેવામાં આવે તો એ 4 વર્ણ, અને વર્ણનો અર્થ સ્વભાવ જાતિ લેવામાં આવે તો પણ બ્રાહ્મણાદિ 4 વર્ગ પડે જ સજ્જનો. આ તર્જથી વેદના કર્મકાંડ, વેદના જો મંત્રો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું, આચાર્યોએ વર્ગીકરણ કર્યું તો વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ, આ 5 વર્ગ પડે છે. અને આ 5 વર્ગમાં જે પ્રથમ વિધિ જે છે ને એ વિધિથી ઇતર મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદનું પણ તાત્પર્ય જે વિધિમાં છે, સ્વતંત્ર નહીં. તો પ્રધાન રૂપથી વેદની અંદર વિધિની પ્રધાનતા છે. વિધિથી અભિપ્રાય ક્રિયા, ક્રિયાથી અભિપ્રાય યજ્ઞ ક્રિયા. એટલે વેદ જે છે એ યજ્ઞ પ્રધાન છે એવું સ્પષ્ટ થયું. યજ્ઞ વિધિ એ જ જેનું પ્રધાન રૂપથી તાત્પર્ય છે, પ્રતિપાદ્ય છે. જેમ ઉપનિષદનું પ્રતિપાદ્ય શું છે? બ્રહ્મ. એમ કર્મકાંડનું પ્રતિપાદ્ય છે વિધિ. વિધિ કહો, યજ્ઞ કહો, ક્રિયા કહો, ધર્મ કહો, એ બધું એક છે. એટલે યજ્ઞ વિધિ પ્રધાન છે. તો સજ્જનો, હવે જગત ચક્ર ઉપર આવી જાવ. જગત રૂપી ચક્ર જે છે એનો પહેલો આરો છે યજ્ઞ, યજ્ઞ કર્મ, યજ્ઞરૂપી કર્મ જે છે. તો હવે યજ્ઞ છે એ જ્યારે વેદની અંદર પ્રતિષ્ઠિત છે, તો હવે યજ્ઞ કરવો છે તો કરવા માટે યજ્ઞની વિધિ એ કોણ કહી શકશે? જેણે વેદનું અધ્યયન કર્યું છે એ. એટલે યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટે પ્રથમ કાર્ય શું થયું? વેદાધ્યયન. તો સજ્જનો, વર્તમાન કાળ જે હોય તે આપણી જે વૈદિક સંસ્કૃતિ જે છે એ સાચા અર્થમાં વ્યવહારમાં ત્યારે જ લાગુ થઈ કહેવાય કે જ્યારે વર્તમાન કાળમાં જેમ પ્રત્યેક જે ઉત્પદ્યમાન બાળક છે એ અધ્યયન કરે છે કે નથી કરતું? અત્યારે કોઈ છોકરાઓ અભણ જોવા મળે તમને? પહેલાના જમાનામાં તમે જોવો તો કે ભાઈ કેટલી ચોપડી ભણ્યો? તો કે 2 ભણ્યો, કોક કે 4 ભણ્યો, કોક કે 5 ભણ્યો. પણ અત્યારે એવો કોઈ છોકરો જોવા મળે છે કે જે નિશાળે જ ન ગયો હોય? પહેલા તો એવાય છોકરા મળે કે ભાઈ નિશાળે ગયો જ ન હોય. તો અત્યારે વિદ્યાની મહિમા, ભણવાનું જે ભણવું છે એ તો બધા જાણે છે, એની મહિમા પણ જાણે છે સજ્જનો, પણ કયું ભણવું એ ખબર નથી. અધ્યયન આવશ્યક છે, પણ શેનું અધ્યયન હોવું જોઈએ? આપણી ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા પ્રમાણે ત્રૈવર્ણ એ શેનું અધ્યયન કરવું જોઈએ? વેદનું. શેનું? વેદનું અધ્યયન કરવું જોઈએ, ગુરુકુળ પદ્ધતિથી. પણ સજ્જનો, દુર્દશાનું કારણ એ છે
વર્તમાન કાળમાં કે છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ જો આપણે જોઈએ તો મોગલો અને અંગ્રેજો આવ્યા પછી આપણી આ જે વૈદિક સંસ્કૃતિ જે છે એ ડાયવર્ટ થઈ ગઈ અને એ કરતા પણ વધારે એ વખતે તો તત્કાલીન જે પ્રજા હતી એને બોધ હતો કે આ લોકો બહારથી આવ્યા છે, વિધર્મી છે, આપણી ઉપર રાજ કરે છે, આપણા ધર્મને છીનવવા માંગે છે, સમાપ્ત કરવા માંગે છે અને એના ધર્મને આપણી ઉપર થોપવા માંગે છે, પણ આપણે એનો ધર્મ સ્વીકાર કરવાનો નથી, એને આધીન થવાનું નથી. આવો બોધ તત્કાલીન પ્રજાને હતો. એ લોકોએ મુગલોએ 700-800 વર્ષ રાજ કર્યું તોય તત્કાલીન પ્રજાને આ બોધ હતો. એટલે આપણે જો ગણીએ તો એ વખતે જે મુગલોએ સમગ્ર ભારતને પોતાના ધર્મની અંદર આવરિત કરવા માટે તલવારનો બળ પ્રયોગ પણ કર્યો, છતાંય પૂર્ણપણે થયું નહીં. જે એ વખતે પ્રભાવિત હતા એ લોકોએ ધર્મ જે છે એ બદલી નાખ્યો, કન્વર્ટ થઈ ગયા એ લોકો, પણ સમગ્ર ભારત વર્ષ ઉપર એનો પ્રભાવ ચાલ્યો નહીં. પછી અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ પણ પોતાના ક્રિશ્ચન ધર્મને, ક્રિશ્ચનાલિટીને ભારતીય પ્રજા ઉપર થોપવાનો પ્રયોગ કર્યો અને અત્યારે પણ એનું કાર્ય એ ચાલુ જ છે. પણ સજ્જનો, વર્તમાન કાળની જે દુર્દશા એ છે કે આજના યુવાનને યા આજની જે યુવા પેઢી પ્રજા છે એને આ બોધ નથી રહ્યો. ભાન મોટી વિડંબના એ છે કે એને આ બોધ નથી રહ્યો કે આપણી ઉપર અંગ્રેજો આવ્યા પછી જે શિક્ષણ થોપવામાં આવ્યું એ આપણું પોતાનું નથી. વિધર્મીઓએ આપણી જે દિવ્ય અને ભવ્ય જે સંસ્કૃતિ છે, આપણું જે શિક્ષણ છે, જે મનુષ્યોના સર્વ પ્રકારના દુઃખને એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરી નાખે એવી જે આપણી ભારતીય વિદ્યા છે, સનાતન વિદ્યા છે, કે જે વિદ્યાના બળથી જ ભારત વર્ષ જે છે એ મહાન છે, તો અંગ્રેજોએ આપણી જે પોતાની પારંપરિક જે વિદ્યા છે એને સમાપ્ત કરી અને એની પોતાની અંગ્રેજી વિદ્યા ભારત વર્ષ ઉપર થોપી દીધી. ભારત ભલે સ્વતંત્ર થઈ ગયો હોય દેશ, પણ માનસિક ગુલામી સમાપ્ત થઈ નહીં. એટલે અત્યારે તમે જો, ભલે ભાષા કોઈ ગલત નથી, ભાષા મનુષ્ય દુનિયાભરની ભણી શકે, પણ જ્યારે પોતાની વિરાસત, પોતાની પરંપરા, પોતાનો વારસો, પોતાની સંસ્કૃતિ ના બોધને જ્યારે સમાપ્ત કરી દેવામાં આવે ત્યારે એ જે મનુષ્ય છે એ બહારથી અને અંદરથી બધી રીતે એ અંગ્રેજ થઈ જાય છે. પહેલા એવું હતું કે ચાલો ભલે ભાષા કે જે ભણેલો હોય
પણ અંદરનો જે આત્મા છે એ અંગ્રેજ નહોતો બનતો. એ તો એની અંદર ભારતીયતા કૂટકૂટથી ભરેલી રહેતી. એટલે ફિલ્મનું એક ગીત છે, તમને ખબર, મેરા જૂતા હે જાપાન, ખબર? ये पतलून इंग्लिस्तानी, पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. तो वर्तमान काल में आ जे दिल छे ये हिंदुस्तानी नहीं पण अंग्रेज इंग्लिस्तानी थतुं जाय छे. એટલે આપણી જે સંસ્કૃતિ જે છે સજ્જનો એ આપણે ભૂલતા જઈએ છીએ. જે અધ્યયન દ્વારા આપણી નિષ્ઠા એમાં થવી જોઈએ એના બદલે આ દૂર થતું જાય છે. એટલે વર્તમાન પેઢીમાં જો તમે આ જુઓ અને પૂછો, ભાઈ તમે જે ભણી રહ્યા છો એ આપણી પારંપરિક આપણી વિરાસત વિદ્યા છે, આપણે વારસાગત વિદ્યા છે કે બહારથી આવેલી છે? એ વિદ્યાર્થીને એ બોધ જ નથી, શત્રુબોધ જ નથી કે આ વિદ્યા આપણી છે કે નહીં. એ બોધ રહ્યો નહીં સજ્જનો. ચાલો એને બોધ ન રહ્યો એ તો વાત દૂર છે, એને તો એ ખબર નથી. પણ વિડંબના અને અત્યંત કષ્ટની વાત સજ્જનો એ છે કે જે લોકો ધર્મનો ઝંડો લઈને ધાર્મિક પરંપરા જે છે લોકોમાં ધાર્મિક પરંપરાને પોતાની ધાર્મિકતાને પ્રસિદ્ધ કરીને ધાર્મિક સંગઠનો જે છે એ ધાર્મિક સંગઠનો જે છે એ સંગઠનોએ આ વારસાને આગ્રહપૂર્વક પકડી રાખવો જોઈએ. જેટલા અર્થમાં એ થાય એ કરવું જોઈએ. એને બદલે વર્તમાન કાળમાં એવા ધાર્મિક સંગઠનો જે છે એ સંગઠનોએ જ્યારે આવી અંગ્રેજી શિક્ષાની સ્કૂલો ખોલીને સંસ્થાને નામ તો ગુરુકુલ શબ્દ આપ્યો. શું આપ્યો? સંજ્ઞા આપી અને ગુરુકુલની. અને એની અંદર અધ્યયન શાનું થાય છે? આ અંગ્રેજ બનાવવાનું. અને માત્ર પૈસાના લોભ લાલચથી હવે આપણે પૈસા કમાઈ લઈએ આ દ્વારા. તો તમે વેશ તો ભારતીય સંસ્કૃતિના, વૈદિક સંસ્કૃતિના રક્ષકનો ધારણ કર્યો છે. કેવો કર્યો છે? રક્ષકનો. અને કામ કરો છો શત્રુનું. જે સંસ્કૃતિની રક્ષા માટે ધનનો વિનિયોગ થવો જોઈએ, લોકોથી પ્રાપ્ત કરેલા ધનનો વિનિયોગ ભારતીય સંસ્કૃતિની રક્ષા અને શિક્ષાની રક્ષા માટે થવો જોઈએ. એના બદલે એ કાર્ય પડતું મૂકીને એ જ વેશનો લાભ લઈને ધન કમાવા માટે ગુરુકુળ શબ્દના પ્રયોગ કરીને મોટા મોટા ભવનો બાંધીને એની અંદર શિક્ષા જે પ્રદાન કરવી છે કઈ? તો કે અંગ્રેજીની. કારણ કે એની બિચારાને ખબર નથી કે આપણે આ વેશ શેના માટે ધારણ કર્યો છે? વૈદિક સંસ્કૃતિની રક્ષા માટે કે એના વિનાશ માટે? તો જે આ જે વર્તમાન જે શિક્ષા છે એને જે પ્રોત્સાહન આપે છે, ગુરુકુળ શબ્દની નીચે પ્રોત્સાહન આપે છે અને એના દ્વારા પુષ્કળ ધન કમાય છે, તો સજ્જનો
એને જ બિચારાને ખબર નથી કે આપણી અધ્યયન શિક્ષા શું છે. કારણ કે એની પરંપરા જે છે અવૈદિક છે. કેવી છે? અવૈદિક છે. એટલે એ પોતાનું બધું જ એ પરંપરા આખી નવી ઊભી કરી છે. એના ઈશ્વરે નવા, એના શાસ્ત્રોય નવા, એના આચાર વિચારો બધા નવા. એટલે મનગઢંત, અપારંપરિક. કેવા કહેવાય? અપારંપરિક. પરંપરાની સાથે જ એનું કોઈ કનેક્શન નહીં. તો સજ્જનો, પરંપરાની સાથે જ્યારે એનું કોઈ કનેક્શન ન હોય તો એના શાસ્ત્રો, જે નવા શાસ્ત્રો, એટલે શાસ્ત્રોની અંદર કોઈ પ્રામાણ્ય ગણાય નહીં. સજ્જનો, મનુષ્યકૃત શાસ્ત્રની અંદર પ્રામાણ્ય હોતું નથી. અને મનુષ્ય દ્વારા ગઢેલા ઈશ્વરની અંદર ઈશ્વરત્વ આવતું નથી. કોઈ વ્યક્તિને જબરદસ્તી પ્રચાર પ્રસાર કરીને ઈશ્વર ઘોષિત કરી દે, સર્વોપરી ઘોષિત કરી દે, એનાથી કઈ ઈશ્વરત્વ આવી જતું નથી. સજ્જનો, એટલે હાલત એ છે કે આપણી આ જે પાયાનું જે શિક્ષણ જે છે, શું છે? પાયો છે. એટલે પાયા ઉપર જે વર્તમાન કાળમાં પ્રહાર જે થયો, અને આપણા લોકોને બોધ નથી કે આપણો પાયો શું છે. એટલે પાયામાં વેદાધ્યયન હોવું જોઈએ. એટલે વેદાધ્યયનની જગ્યાએ અંગ્રેજી અધ્યયન જે છે, અને એનું લક્ષ્ય શું છે? કેવલ આ લોકની અંદર ધનાગમન, અને ધનાગમન દ્વારા પૈસા, ધનાગમન દ્વારા સુવિધાયુક્ત જીવન બનાવવું, એ જ વર્તમાન શિક્ષાનો ઉદ્દેશ શું છે? શિક્ષા ગ્રહણ કર્યા પછી નોકરી ધંધો કરવો, નોકરી ધંધો દ્વારા ધનાગમન કરવું, ધનાગમન દ્વારા સુવિધાયુક્ત જીવન જીવવું. પરલોકની કોઈ વાત ખરી? મોક્ષની કોઈ વાત ખરી? નહીં. જ્યારે આપણી ભારતીય વિદ્યા, સજ્જનો, એ છે જે આલોક જે છે, આલોકમાં સુખી થવા માટેની પણ વિધિ, અને કેવળ આલોકનો જ વિચાર નહીં, પરલોક અને એનાથી આગળ નિર્વિશેષ મોક્ષની પણ જેની અંદર પ્રધાનતા છે, એવી આપણી વૈદિક શિક્ષા છે. એટલે આ જે જગતરૂપી જે ચક્રની જ્યાં સુધી વાત છે, તો જગતરૂપી ચક્રની રક્ષા જે છે એ ત્યારથી શરૂ થાય છે જ્યારે સર્વપ્રથમ મનુષ્ય, એટલે કે વૈદિક સનાતન ધર્માવલંબી વેદાધ્યયન કરે. વેદાધ્યયન બ્રહ્મચર્ય અવસ્થામાં વેદનું અધ્યયન, એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં વેદાધ્યયન, એટલે 18 વિદ્યાનું અધ્યયન. કેટલું? ગુરુકુળ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે 18 વિદ્યાનું અધ્યયન જ્યારે બ્રહ્મચારી કરી લે, ત્યારે એ બ્રહ્મચારીને સ્નાતક યા સ્નાતકોત્તર એવી પદવી આપવામાં આવતી. અને ગુરુકુળથી એના સમાવર્તન સંસ્કાર કર્યા પછી એ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો અધિકારી બનતો. જે આ પરંપરા વર્તમાન કાળમાં બિલકુલ લુપ્ત પ્રાય થઈ ગઈ. એટલે જગતરૂપી ચક્ર જે છે ને, એ એટલા માટે ગરબડાઈ ગયું છે અત્યારે. એ ચક્રની અંદર શું આવી ગયું? વિકૃતિ આવી ગઈ છે. એટલે આવી ગઈ છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव